હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો જો અત્યારે 10:30 વાગી ગયા અને ગાયુંથી હું વ્લોગ સ્ટાર્ટ કરું છું. મારે બધી ઊભી થઈ ગઈ છે. હવે પાણી પાસે ગાયુંને જો અહીંયા વછેડા હતા ને એ બધા બહાર બાંધી દીધા છે. અને અહીંયા છે ને ગાયું છે બધી, એને તંદર રાખવાની છે ને પાણી છે એ બધી ગાયોને પાવાનું છે. એવું છે, એક અહીંયા બેઠી, બે અહીંયા ઊભી છે. અને બીજું તમને કહું શું કરવાનું છે. જો અહીંયા છે ને આ પ્લાન્ટ્સ છે ને આ બધા પ્લાન્ટ્સ છે ને વાવવાના છે ને, તો હું આગળ બતાવું શું કરે છે, કેમ કરે છે. ને અહીંયા જો બધા હે ને પ્લાન્ટ્સ છે નોખા કઈ જાતના શું છે એ મને કંઈ ખબર નથી. આંબો છે, સોરી આસોપાલો છે, તુલસી છે, સીતાફળી છે, એવા બધા છે. પછી જો અહીંયા આ છે ને નાગરવેલ છે, એવા બધા પ્લાન્ટ્સ છે અલગ અલગ જાતના. આ મટકીમાં વાવ્યા છે, એવું બધું છે પ્લાન્ટ્સનું. તો બસ હવે હું તમને બતાવીશ હમણાં વાવશે ને પછી. અને જો પાણી ભરીને આગળથી આવે, પાણી આવ્યું છે ને, તો અહીંયાથી પાણી ભરીને અને અહીંયા છે ને ગાયોને પાવાનું છે. તો ગાયોને પાય છે. પી લે, એને જે તરસ ન થાય એવી લાગતી. ગંગા જમના બુદ્ધુ એને પાસે રાખો થોડુંક તો થાય. થોડુંક પાસે એને ફાવતો નથી. જો અહીંયા દિવાલ આવી છે, ઓને તો આપો એવું. ચાલ ઊભી થઈ જા, તું થઈ જા. એ ઊભી નથી થતી, એને જે આળસ મરડે છે એ હજી. આ બે ઊભી થઈ ગયું છે. જો આવી રીતે કરે ને તો જય શ્રી કૃષ્ણ કરે. જો એ બાજુ નો જો પગ કરે, આ બાજુ કરવાનો, ઈ બાજુ સૌ આ બાજુ કરતા, જો આ બાજુ કર જય શ્રી કૃષ્ણ. બસ ચાલ અહીંયા આવો એટલે વાલી કરી દઉં. મારવાનું નહીં, વાલી કરવાની ને. હે એવું છે. બીલી તો ગંગા ત્યાં એ રીતે પાણી પીએ. અને આપણે છે ને ત્યાં સુધીમાં અહીંયા બેઠા છીએ, બધી પાણી પી છે. જો ગાયું સામું જોવે છે, એનો વિડીયો શૂટ લઈ લો મેં કીધું સવારનું. ને બસ હવે હું અહીંયા બેઠું છું. અને અહીંયા જો જામફળી, નાના તમને જામફળ દેખાતા હશે. જો કેટલા જામફળ છે, જો 1 2 3. ઓલી જે છે ને એ ઓલા કૃષ્ણ ફળ જે કે ને એ છે. અને આસોપાલો આગળ મેં બતાવી દીધું તમને, તો એ બતાવું છું. અને ચકલાઓ છે ને એ ચી ચી કરે જ છે, મસ્ત અવાજ આવે છે. સ્ટાર્ટ કરે છે. શું વસ્તુ તમે લીધી છે? પ્યોર માલ પણ એનું શું એમ બોલો એમ કહું છું. એક્સપ્લેન કરો. એક્સપ્લેન કરવું પડશે આમાં, જોતા નહીં ખબર પડી છે તમને. જોતા નહીં ખબર પડે. શું છે? ગાયનું છાણ, એમાં ગૌમૂત્ર, બધા તત્વો આમાં આવી છે. બીજું શું છે? ઓલા પાંદડા હે, પાંદડા એ બધું ખાતર ટાઈપનું બધું ટૂંકમાં આવી ગયા. અને એવું ખાતર ટાઈપનું છે. બીજું હવે બીજી આપણે ડોલમાં વાવવાનું છે. આપણે ડોલમાં વાવવાનું છે. હા, આની અંદર ખાતર છે ને તો માટી છે? ખાતર મિક્સ છે આમાં. શું વાવવાનું છે? આંબો વાવવાનો છે ને ડોલમાં. શું કે કરવાનું હોય પછી કલમ વાળવાની ને અત્યારે પહેલા એમાં વાવવાનો, એવું એ કરે છે. પછી ખાતર નાખશે. એટલે આપણે છે ને અત્યારે આ
હવે રાખ્યું છે પૂઠું, કેમ? એટલે બે અલગ અલગ થઈ જાય ને. હમ. બે છે આપણી પાસે, એટલે એકમાં 2 વાવવાના. એકમાં 2 વાવવાના છે. એકમાં 2 વાવવાના. તો તમે જો આ પડ્યા છે એ લેતા આવો જાઓ. ક્યાં હે? એમાં મારે કેમ લેવું એ? એ હમણાં ઉપાડીને લઈ લેવાના, મને બીજું કાંઈ નહીં. તો એ કે છે લેતા આવો. શું લેતી આવું? હું ચંપલ પહેરી લઉં પહેલાં. અહીંયા છે ને લાલ કીડીઓ છે. જો 2 આંબા છે, જુઓ અહીંયા 2 આંબા છે, 2 ગોઠલામાંથી જ ઉગ્યા છે. જો અત્યારે આમાં વાવી દઈએ ને આપણે, પછી એની કલમ થઈ જાય. હમ. રાખી દે. અહીંયા જો હવે હજી થોડીક માટી નાખો, બહાર રહ્યા નકર તો એ તો બહાર આવતો રહે. તો આવું અમારું એક્સપાય શું કહે ને આવી રીતના ચાલુ છે. કા પછી વાડીએ લઈ જવાનું ને, પછી વાડીએ લઈ જવાનું. આવી રીતે 2 આંબા વાવી દીધા છે. પછી એક તમે અમદાવાદ લઈ જાજો. એમ અમદાવાદમાં વાવજો તો થાય. તમે વાવી દેજો ગેરેજ એક. આને ત્રાસો છે. અત્યારે વાગી ગયા છે 11 અને હવે છે ને અમે રસોઈની પ્રિપેરેશન કરીએ છીએ. તો રસોઈમાં અમે બનાવવાના છીએ જો આને સુધારી સબ્જી. શેની સબ્જી કેમ સુધારી છે? શાક ગુવાર, વાલોળ, પૂરીઓ મિક્સ અને સબ્જી સુધારી. અને હવે સંભારો શેનો કરવાનો છે? પપૈયા મરચા કાચો કરવાનો છે કે ઓલો વઘારેલ કરવાનો છે? તો એ ખમણે છે. અને મેં અહીંયા છે ને તેલ મૂકી દીધું છે. અને વેધર કંઈક આવું છે, વરસાદી તો નથી. અત્યારે થોડુંક અંધારું થયું હોય ને એવું લાગે છે. આપણે એને બારી બધું ખોલી નાખીએ. આ બાજુથી નવું તેલ આવી જાય એટલે શાક વઘારી નાખીએ. એકદમ ધીમા તાપે છે એટલે શાક સંભારા થઈ જાય. રોટલી પછી કરશું. એવું છે. આમાં હું મરચાં ને પપૈયું મરચાં ને પપૈયું 2 મિક્સ કરીને કરશે. અને જો હું તમને કંટોલા બતાવું, ચોરિયા આ બાજુ તો જો આ કંટોલા એ ઘરના છે, ઘરના કંટોલા જુઓ. હા, અને વેલો તમને વિડીયો આગળ બતાવ્યો હશે ને એમાંથી જે કંટોલા હતા ને ઘરના કંટોલા થાય છે. અને હું તમને જે કૃષ્ણ ફળ કહેતી હતી ને, કૃષ્ણ ફળ જ કે ને આ કૃષ્ણ ફળ, આમાંથી છે ને બીજ નીકળે ને રસ નીકળે, એનાથી છે ને લીંબુ શરબત. એ હજી ફ્રીજમાં હવે જોઈ લઉં અવેલેબલ છે કે નહીં ફ્રીજમાં. ઉભા રહ્યો જોઈ લો. અહીં નથી તપેલીમાં જ મેં મૂક્યું તો. ફ્રીઝરમાં છે નહીં, ફ્રીઝરમાં નથી. નહીં બીજા તો શેમાં હોય? ચલો મારે તેલ આવી ગયું લાગે છે. સુધારતા હે ને આવું બનાવ્યું. આ ઘરની જામફળીમાંથી જામફળી કાપ્યું મસ્ત લાલ છે. એમાં હું નાખ્યું ચટણી હિંગ ને બધું નાખીને અને મસ્ત ક્યાં મસ્ત ભાવે ભાવે ભાઈ. અહીંયા શાક બની ગયું.
અને હવે અહીંયા છે ને સંભારો વઘારે છે. કાં સંભારો જો અહીંયા પપ્પૈયું છે એ થઈ ગયું છે. હવે મરચાંની કટકી આમાં કરવાની રહેશે. મૂકી દીધું છે. અને જો અહીંયા બિલાડી આવી ગઈ, મ્યાઉ મ્યાઉ કરે છે. જો એને હે ને મોહનથાળ ખાવો છે. મોહનથાળ ખાઈ, રોટલી નથી ખાતી, મોહનથાળ જ ખાઈ છે હમણાં. 1-2 દિવસથી રોટલી આપો ને તો રોટલી નથી ખાતી. હા રોટલી પડી જો, પણ રોટલી નથી ખાતી ને મોહનથાળ જ ખાઈ છે. હમણાં જો મોહનથાળ લઈને આવશે ને તો ખાહે. કા તાર મોહનથાળ ખાવો છે હે? અને અત્યારે ભૂખ લાગી ગઈ ને એટલે મ્યાઉ મ્યાઉ કરવા માંડે. જોવે તો જો કેવી જોવે છે. કા બિલાડી હમણાં મોહનથાળ આપશે ને એટલે પટપટ પટપટ ખાઈ જશે. પેલા રોટલી મૂકજો તો, પણ એમની જરીક મૂકો. જો 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 એ કીડીઓ વાળી છે. જો એ નહીં ઊંઘે. જો રોટલી દીધી ને તો ન ઊંઘી. જો 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 આ ખાશે. જો અલે કાલે જો જો એ ખાય છે. જો મોહનથાળ કેવી ખાઈ ગઈ. ફૂલ તેલ આવી ગયું. હવે રાઈ બસ તને બધા નાખશો. હિંગ, બસ સંભારો વઘાર નાખ્યો એણે. તો બસ હવે સંભારો વઘાર નાખ્યો. હવે હમણાં રેડી થઈ જશે. તો બસ હમણાં સંભારો છે ને રેડી થઈ જશે. વાગી ગયા છે 11:47 અને અહીંયા જો મોહનથાળ બધું ફિનિશ કરી ગઈ. બધું કે હે ને બટકું રહેવાય નહીં દે આગળ પાછળ. તમે જોઈ શકો છો. જો તો હું અત્યારે છે ને અગાસી ઉપર આવી ગઈ છું. મારે વિડીયો અપલોડ કરવાનો છે ને એટલે નીચે બરાબર આવતો નથી. ખબર નહીં હવે કેમ નથી આવતો. નહીં ધીરે ધીરે થાય છે. અને જો હું તમને અગાસી બતાવું. જો નીચે આ વાઈટોલો માયરો લાગે છે. અને અવડું મોટું આ સોપાલો છે. જો છે ને અવડું મોટું છે આ સોપાલો. પાણીની ટંકી છે. અને ઉપરથી તમને જે બતાવતી હતી ને એ પેલા લીંબુ, એ આ કૃષ્ણફળી, જામફળી અને લીંબુ બે મિક્સ થઈ ગયા છે એટલે આમાં તમને ખબર ન પડે. આ બાજુ લીંબુનું છે, આમાં આ જામફળી છે અને આ બી લીંબુનું જ છે. આમાં જો બધા મિક્સ જામફળીના પાન પણ આવે છે અને લીંબુના પણ આવે છે. અને એવું છે અહીંથી કોઈ લીંબુ દેખાતું નથી ને તમને બતાવીશ એ રીતના. શરબતિયા લીંબુ પણ નહીં, પણ જે નકરા બી હોય છે ને કૃષ્ણફળ કહેવામાં આવે છે. બીજા અલગ અલગ એને કહે છે, પણ અહીંયા તો કૃષ્ણફળ કહીએ છીએ એને. તો એવું છે. તો બસ જો મેં કીધું ચાલો અપલોડ થઈ જાય, કારણ કે સવારનો મેં વિડીયો એડિટ કરીને અપલોડ કરવા મૂક્યો છે તો હજી મારો અપલોડ થયો નથી. અહીંયા નેટવર્કનો ઇસ્યુ છે ને એટલા માટે. જો અને આજે છે ને તડકો છે. વેધર આવું છે, આકરો તડકો છે. ખૂબ જ આકરો તડકો છે. કાલે એટલો વરસાદ હતો પણ આજે તડકો છે, ખૂબ જ તડકો છે. જો વેધર આ રીતનું છે. વાદળા છે ને આકરો તડકો છે. ઘેઘુરા સોપાલો થઈ ગયો છે. ચાલે જો મસ્ત ચોખ્ખી થઈ ગઈ. આમાં ખિસકોલાન બિસ્કોલાન રહેતા હશે.
હા, એટલો ઘેઘૂર છે આ શોપાલું કે વાત પૂછોમાં તમે. આટલો ઘેઘૂર થઈ ગયો છે. અત્યારે કોઈ ખિસકોલા દેખાતા નથી મને. આ નીચેનો ફળિયો મારો. તો એવું છે. તો ચાલો હવે અપલોડ થઈ ગયો કે નહીં જોઈ લઉં. 92%ની આસપાસ હતો. અપલોડ થઈ ગયો છે કે નહીં. અહીંયા જો આ બધા થર્મોકોલ છે. ખબર નહીં શેના માટે યુઝ હોય મને ખબર નથી. આ છે ને ડોલર છે જો. મસ્ત ડોલર છે અહીંયા. ચોકડીઓ એવી છે જો. અહીંયા એવી. અહીંયા ડોલરનું ફૂલ ખરી ગયેલું છે. મીન્સ કે જો અહીંયા કળિયું છે. કળિયું છે. અહીંયા છે. અહીંયા છે. એટલે આ છે ને ડોલર છે. નીચે છે. એની સુગંધ કેટલી મસ્ત આવે. બહુ જ મસ્ત આવે. અને આ બધી જૂનવાણી વસ્તુ છે જો. ઓલોન દવાના ડબલા અને આ જે પેલી જૂનવાણી બારી હોય છે. આ જૂનવાણી જે ખુરચી આવતી ને એ ને આ લોખંડનું ને બસ એ બધી વસ્તુ પડી છે. તો ચલો હું જોઈ લઉં. વિડીયો અપલોડ થઈ ગયો છે કે નહીં. અહીંથી જો આ રીતે નીચેના રીતના જોઈ ગાયું છે બાંધેલી.